ભગવાન કહે છે રે ગોપીઓ, તમને ખબર છે તમે તમારા પતિનો ત્યાગ કરીને આવી? તો કે હા. પતિની સેવા કરવી પરમ કર્તવ્ય ખબર છે? ગોપીઓ કે હા. તો જાઓ ઘરે કે નહીં જઈએ? કેમ? અમારા માટે આ જગતની અંદર પતિ કોઈ હોય ને તો એ પતિ એ જ પરમેશ્વર, અને પરમેશ્વર બીજો કોઈ નહીં, દ્વારકાધીશ આપ જ અમારા પતિ છો. અમે તો આપના માટે આવી છીએ. એવા ભગવાન કૃષ્ણ પરમાત્માના પ્રેમમાં ગોપીઓ કેટલી ગાંડી હશે વાલાઓ. ભગવાન કહે છે ગોપીઓ કહો તમારી શું ઈચ્છા છે? ગોપીઓ કહે છે પ્રભુ અમે બધી ગોપીઓ ભેગી થઈને આવી છીએ, અમારી એક ઈચ્છા છે તમે પૂર્ણ કરો. ભગવાન પ્રત્યેનો આ ગોપીઓનો પ્રેમ જોઈ પરમાત્મા આનંદિત થયા અને કૃષ્ણ ભગવાન કહે છે ગોપીઓ કહો તમારી ઈચ્છા હું પૂર્ણ કરીશ. ત્યારે ગોપીઓ એકાએક કહે છે પ્રભુ અમારી એક જ ઈચ્છા છે, આપ અમારી સાથે રાસ રમો. ભગવાન કહે છે ગોપીઓ તમારી ઈચ્છા પૂરી થશે. હવે ગોપીઓ કોણ હતી જેની સાથે ભગવાન રાસ રમે? તો તમે બધા કથા સાંભળી હોય નથી સાંભળી મને ખબર નથી, પણ રામાયણની અંદર પ્રસંગ આવે કે ભગવાન રામ અવતાર જે થયો મર્યાદા પુરુષોત્તમ છે, જેણે મર્યાદાનું પાલન પોષણ કર્યું છે. હંમેશા મર્યાદાની બહાર જઈને રામ ભગવાને એક પણ કાર્ય નથી કર્યું. તો ત્યારે બધા દેવતાઓ કહે છે પ્રભુ અમારે તમારી સાથે આનંદ કરવો છે, અમારે તમારી સાથે લીલા કરવી છે, અમને દર્શન આપો. ભગવાન રામ કહે છે અરે દેવતાઓ તમે ચિંતા ના કરો, આ જન્મ મારો મર્યાદા માટે થયો છે, એટલે આ જન્મમાં તો હું કોઈ લીલા ન કરી શકું, હું તમારી ઈચ્છાની પૂર્તિ નહીં કરું. પણ દેવતાઓ સાંભળો, જ્યારે હું દ્વાપર યુગ આવશે અને દ્વાપર યુગની અંદર જ્યારે હું કૃષ્ણ રૂપની અંદર અવતાર લઈશ ને ત્યારે હું તમારી ઈચ્છા પૂરી કરીશ. અને એ જ દેવતાઓ દ્વાપર યુગમાં કૃષ્ણ અવતારમાં વાલા ભક્તો ગોપીઓ બનીને આવ્યા છે અને ભગવાનની ઈચ્છા પૂર્તિ કરે છે. એ જ દેવતાઓ ગોપીઓ બનીને આવ્યા છે. ગોપીઓની સાથે મહારાસ લીલા થઈ છે. શરદોત્ફુલ્લ મલ્લિકા, શરદ ઋતુ, અર્ધરાત્રિ 12 વાગ્યાનો સમય, ચંદ્રમા 16 કળાએ ખીલ્યો હોય. અધરાર્પિત ઠાકોર જે વેણુ કરી છે એ વેણુનો નાદ કર્યો અને ભગવાને પોતાના શરીરમાંથી એવા ને એવા જ રૂપ ધારણ કરી, અનેક કૃષ્ણ રૂપ ધારણ કરી દરેક ગોપીઓની સાથે